જો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે હડતાલ કરો અથવા તો યુદ્ધની સામે પ્રહાર કરો. પાર્ટ 3 શું કહે છે હવે આગળ? ધ કાઇન્ડ ઓફ preparedness the workers want at recognition and reconstruction of their wall line, such as has never been attempted by statesmen or government. કે કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે તે તેમના સમગ્ર જીવનનું શું છે? પુનઃગઠન અને પુનઃ વ્યવસ્થાપન છે કે જે કોઈ રાજકારણીઓ કે સરકારે ક્યારેય કરવાનો પ્રયત્ન કર્યો નથી. સ્ટેટ્સમેન એટલે કે રાજકારણી અથવા તો નેતા, અને ગવર્મેન્ટ એટલે કે સરકાર. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. ઘણા વર્ષો પહેલા જર્મનના લોકોને લાગ્યું કે તેમને ઝૂંપડપટ્ટીમાંથી, સ્લમ એટલે કે ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો મળી શકે તેમ નથી. તેથી તેઓએ ઝૂંપડપટ્ટીને જ અબોલિશ એટલે કે નાબૂદ કરી નાખી. એટલે જો તેમની પાસેથી કંઈ ફાયદો થતો હોય તો એ લોકો સારા, પણ આ લોકોને એવું લાગ્યું કે એના પાસેથી આપણને કંઈ ફાયદો થવાનો જ નથી. એટલે શું કર્યું? તેઓએ ઝૂંપડપટ્ટી હટાવી દીધી, નાબૂદ કરી દીધી. They saw to it that all the people had at least a few of the essentials of civilization: decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care, and proper safeguards for the workers in their occupations. તે લોકોએ એવું પણ ધ્યાનમાં લીધું કે બધા લોકોમાં સભ્યતાના થોડા પાયાના અંશ પડેલા છે. સિવિલાઇઝેશન એટલે કે સભ્યતા, સારું રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, ઓછું પણ આરોગ્યપ્રદ ભોજન, યોગ્ય વૈદ્યકીય સાર સંભાળ અને તેમના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય સલામતી વ્યવસ્થા જે થવું જોઈએ તેનો તો આ માત્ર એક નાનો અંશ છે. It is your business to force these reforms on the administration. કે રાજ્ય વહીવટમાં દબાણપૂર્વક સુધારા લાવવા એ તમારી ફરજ છે. Let there be no more talk about what a government can or cannot do. સરકાર શું કરી શકે અને શું ન કરી શકે એ બાબતમાં આપણે વધારે વાત ન કરીએ. All these things have been done by all the belligerent nations in the turmoil of war. કે યુદ્ધની પીડા વચ્ચે દરેક યુદ્ધખોર રાષ્ટ્રે આ કામ કર્યા છે. Every fundamental industry has been managed better by the government than by private corporation. Private corporation એટલે કે ખાનગી કંપનીઓ, ખાનગી નિગમો. કે ખાનગી નિગમો કરતા સરકારે દરેક પાયાના ઉદ્યોગનું સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે. It is your duty to insist upon still more radical measures. કે હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે ઇન્સિસ્ટ આગ્રહ રાખવાની તમારી ફરજ છે.
It is your business to see that no child is employed in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. એ જોવાની પણ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે ઔદ્યોગિક એકમ, માઇન એટલે કે ખાણ અને સ્ટોર એટલે કે દુકાનમાં રોજગારી ન કરે અને એવા કોઈ પણ કામમાં બિનજરૂરી ન જોડાય કે જેમાં તેને અકસ્માત કે બીમારીનો ભોગ બનવો પડે. It is your business to make them give you clean cities, free from smoke, dirt and congestion. Clean cities એટલે કે સ્વચ્છ શહેર, સ્મોક એટલે કે ધુમાડો, ડર્ટ એટલે કે ધૂળ અને કન્જેશન્સ એટલે કે ગંદકી. એ તમારી ફરજ છે કે તેઓને ધૂળ ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત શહેર આપવા. It is your business to make them pay your living wage. કે તેમને પોષણક્ષમ પગાર આપવો એ જોવાનું કામ પણ તમારું છે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has a chance to be well-born, well-nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. કે જ્યાં સુધી કાયમી ધોરણે દરેક વ્યક્તિને રાષ્ટ્રના વિવિધ વિભાગમાં આ પ્રકારની સજ્જતા અમલમાં મૂકવી જોઈએ એ જોવાનું કામ પણ તમારું છે. વેલ બોર્ન એટલે કે સારી રીતે જન્મ પામે, વેલ નોરિશ એટલે કે યોગ્ય રીતે પોષિત થાય, રાઇટલી એજ્યુકેટેડ એટલે કે સાચું શિક્ષણ મળે અથવા તો યોગ્ય રીતે શિક્ષિત થાય, ઇન્ટેલિજન્ટ હોશિયાર બને એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ અને દેશ સેવાને યોગ્ય ન બને ત્યાં સુધી બધા જ કાયદા કાનૂન અને સંસ્થાઓ પ્રમાણે વર્તન કરે. Strike against all ordinance and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. કે જે લોકો શાંતિ ડહોળે છે એટલે કે શાંતિની જગ્યાએ અશાંતિનો ફેલાવો કરે છે અને યુદ્ધની ક્રૂરતા લાવે છે એટલે કે યુદ્ધ કરવા માટે મજબૂર કરે છે, તેવા બધા જ કાયદા કાનૂન અને સંસ્થાઓને આપણે શું કરવાની છે, તેની સામે હડતાલ કરવાની છે. એટલે કે આપણે તેને તોડી નાખવાનું છે. કોની સામે હડતાલ કરવાની છે? તો દેશની અંદર જે શાંતિ ડહોળી નાખે છે અને અશાંતિ લાવે છે તેમજ યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે તેવી તમામ સંસ્થાઓ અને કાયદા કાનૂનની સામે આપણે શું કરવાનું છે? હડતાલ કરવાની છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફાઉટ. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ and gas bombs and all other tools of murder. કે લોકોને મારી નાખતા ગેસના બોમ્બ અને બીજા મર્ડર કરવાના સાધન બનાવતા તમામ ઉત્પાદકોની સામે આપણે હડતાલ કરવાની છે. જો આ લોકો આ બધું નિર્માણ જ નહીં કરે, ઉત્પાદન જ નહીં કરે
તો યુદ્ધમાં કોઈને જાનહાનિ પહોંચવાની નથી. એટલે આપણે શું કરવાનું છે કે આ ગેસના બોમ્બ જે લોકો બનાવે છે અને લોકોને મૃત્યુને ઘાટ ઉતારી દે તેવા સાધનો જે બનાવે છે તેવા તમામ ઉત્પાદક એકમોની સામે આપણે હડતાલ કરવાની છે. Strike against preparedness that means death and misery to millions of human beings. કે લાખો લોકોને મોત અને દુઃખ લાવનાર સજ્જતાઓને આપણે તોડી નાખવાની છે અને તેની સામે હડતાલ કરવાની છે. Be not dumb, obedient slaves in an army of destruction. અહીંયા DUMB દંભનો મતલબ તો છે મૂંગું અને ઓબેડિયન્ટ સ્લેવ્સ એટલે કે આજ્ઞાકારી ગુલામ અને ડિસ્ટ્રક્શન એટલે કે વિસર્જન. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે કે સર્જન. કન્સ્ટ્રક્શનનો વિરોધી શબ્દ આપેલો છે આપણને અહીંયા ડિસ્ટ્રક્શન, સર્જન અને વિસર્જન. કે વિસર્જનના આ લશ્કરમાં મૂંગા અને આજ્ઞાકારી ગુલામ બનશો નહીં. એટલે કે જો યુદ્ધ થાય તો એ દેશમાં શું થશે? વિસર્જન જ થશે. એટલે કે આ વિસર્જન જે થાય છે એના લશ્કરમાં તેના લશ્કરમાં આપણે મૂંગા તેમજ આજ્ઞાકારી ગુલામ બનવાનું નથી, પણ સર્જનના લશ્કરમાં આપણે શું બનવાનું છે? હીરો બનવાનું છે. એટલે કે દેશના સર્જન માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવાનું છે, આપણે વિસર્જન કરવાનું નથી.